નમસ્કાર, જામનગરની નંબર 1 ન્યૂઝ ચેનલ જીટીપીએલ જામનગર ન્યૂઝમાં આપ સૌ દર્શકોનું હાર્દિક સ્વાગત છે। હવે જોઈએ આજના મુખ્ય સમાચાર। આફ્રિકન દેશ કોંગોમાં એક નદીમાં 400 માણસ ભરેલી બોટ આગ લાગ્યા પછી ડૂબી જતા 148 લોકોના મોત। અફઘાનિસ્તાનમાં નોંધાતા ભૂકંપના આંચકા। પાકિસ્તાનમાં અઠવાડિયામાં 2 વખત ભૂકંપ। મુંબઈના જૈન દેરાસર પર કોર્પોરેશને બુલડોઝર ફેરવી નાખતા જૈનોની વિશાળ રેલી। અમદાવાદમાં 2036ના ઓલિમ્પિકની તૈયારીઓ માટે શરૂ થતી જમીન સંપાદન કામગીરીઓ। જામનગર કોર્પોરેશનની જનરલ બોર્ડની બેઠકમાં રજૂ થતા નદી સહિતના વિવિધ પ્રશ્નો। હવે જોઈએ સમાચાર વિગતવાર। આફ્રિકન દેશ કોંગોમાંથી એક દુઃખદ દુર્ઘટનાના સમાચાર મળ્યા છે। અહીં એક બોટ પલટી જવાથી એક મોટો અકસ્માત થયો હતો, જેમાં અત્યાર સુધીમાં ઓછામાં ઓછા 148 લોકોના મોતના સમાચાર છે, તેમજ અનેક લોકો ગુમ હોવાનું કહેવાય છે। રેસ્ક્યુ ઓપરેશન ચાલુ છે। કહેવામાં આવી રહ્યું છે કે આ અકસ્માત ત્યારે થયો જ્યારે બોટમાં આગ લાગી અને ત્યારબાદ એ પલટી ગઈ હતી। બોટમાં લગભગ 400 લોકો સવાર હતા। એક સ્થાનિક અધિકારીના જણાવ્યા મુજબ કોંગો નદી પર થયેલા અકસ્માતમાં ડઝનબંધ લોકોને બચાવી લેવામાં આવ્યા છે, જેમાંથી ઘણા ગંભીર રીતે દાઝી ગયા હતા। રેડ ક્રોસ અને પ્રાંતીય અધિકારીઓની મદદથી બચાવ ટીમો દ્વારા ગુમ થયેલા લોકોની શોધ કરવામાં આવી રહી છે। અફઘાનિસ્તાનમાં આજે શનિવારે ભૂકંપના ઝટકા અનુભવાયા હતા। અત્રે ઉલ્લેખનીય છે કે અફઘાનિસ્તાનના પાડોશી દેશ પાકિસ્તાનમાં ગત શનિવારે અને આજે ફરીથી શનિવારે એમ ઉપરાઉપરી 2 વખત ભૂકંપના આંચકા અનુભવાયા હતા। દરમિયાન આજે શનિવારે અફઘાનિસ્તાનમાં જે ભૂકંપ આવ્યો તેની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 5.9 માપવામાં આવી હતી। આ ભૂકંપથી ભારે નુકસાન કે જાનહાનિના ખબર નથી। ભૂકંપના ઝટકા ભારતમાં જમ્મુ કાશ્મીર તેમજ પડોશી દેશ પાકિસ્તાનમાં પણ અનુભવાયા હતા। નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજી અનુસાર શનિવારે બપોરે 12:17 વાગ્યે અનુભવાયા હતા। ભૂકંપનું કેન્દ્ર બિંદુ અફઘાનિસ્તાન વઝીકિસ્તાન સીમા ક્ષેત્ર પાસે 94 કિલોમીટરની ઊંડાઈએ હતું। પાકિસ્તાનમાં ઇસ્લામાબાદ, લાહોર, પેશાવર, રાવલપિંડી અને ખૈબર પખ્તુનખ્વાના વિભિન્ન ભાગોમાં ભૂકંપના ઝટકા અનુભવાયા હતા। એક સપ્તાહમાં પાકિસ્તાનમાં આ બીજો ભૂકંપ આવ્યો છે। ગત શનિવારે ભૂકંપના આંચકા અનુભવાયા હતા। મુંબઈના પરાવિલે પાલેમાં આવેલું 90 વર્ષ જૂનું પાસવાના દિગંબર જૈન દેરાસર ગત બુધવારે મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા તોડી પાડવામાં આવ્યું હતું। આ ઘટનાથી સમગ્ર દેશમાં જૈન સમુદાય ગુસ્સે છે। દેરાસર તોડી પાડવાના વિરોધમાં આજે શનિવારે સવારે મુંબઈમાં રેલી યોજવામાં આવી હતી। આ રેલીમાં મંત્રી મંગલ પ્રભાત લોઢા, ધારાસભ્ય પરાગ અલવાણી અને જૈન સમુદાયના સંતોએ ભાગ લીધો હતો। આ કાર્યવાહી સામે તમામ પક્ષોના નેતાઓએ રેલી કાઢી અને ભવિષ્યની રણનીતિ પર ચર્ચા કરી હતી। બીએમસીના પગલાથી જૈન સમુદાયમાં ભારે રોષ છે અને તેઓ દોષિત અધિકારીઓ સામે કાર્યવાહીની માંગ કરી રહ્યા છે। એક સ્થાનિક અગ્રણીએ જણાવ્યું હતું કે આ માળખું 1960ના દાયકાનું હતું અને બીએમસીની પરવાનગીથી તેનું નવીનીકરણ કરવામાં આવ્યું હતું। તેમણે દાવો કર્યો કે સરકારનો એક પ્રસ્તાવ છે જેમાં કહેવામાં આવ્યું છે કે આવા બાંધકામોને નિયમિત કરી શકાય છે। તમારે ફક્ત બીએમસીને નિયમિતકરણ માટેનો પ્રસ્તાવ રજૂ કરવાનો રહેશે અને અમે તે પ્રસ્તાવ રજૂ કર્યો હતો। આમ છતાં દેરાસર તોડી પાડવામાં આવ્યું છે। ગુજરાત સરકાર 2036ની ઓલિમ્પિક ગેમ્સનું આયોજન કરવા માટે બિડિંગની તૈયારીઓમાં ઝડપથી આગળ વધી રહી છે। આ ભવ્ય આયોજનના ભાગરૂપે અમદાવાદના મોટેરા વિસ્તારમાં વિશ્વકક્ષાનું ઓલિમ્પિક સ્ટેડિયમ અને સંકુલ બનાવવાની યોજના ઘડાઈ છે। આ માટે જમીન સંપાદનની પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે અને અમદાવાદ જિલ્લા કલેક્ટરે મોટેરા ખાતેના 3 આશ્રમો આસારામ આશ્રમ, ભારતીય સેવા સમાજ અને સદાશિવ પ્રજ્ઞા મંડળને 140 એકર જમીન ખાલી કરવા નોટિસ ફટકારી છે। ખાસ કરીને આસારામ આશ્રમ પર સરકારી જમીન ગેરકાયદેસર રીતે પચાવી પાડવાનો અને ચેરિટેબલ ટ્રસ્ટની જમીનનો વ્યાપારી ઉપયોગ કરવાનો આરોપ મુકાયો છે, જેના કારણે તેને વળતર નહીં આપવાનો સરકારનો મત છે। ગુજરાત સરકારે ઓલિમ્પિકના આયોજન માટે મોટેરા, સુગડ, ભાટ અને કોટેશ્વર ગામોની કુલ 650 એકર જમીન સંપાદિત કરવાનો ભવ્ય માસ્ટર પ્લાન તૈયાર કર્યો છે। આ જમીન પર વિશાળ ઓલિમ્પિક સંકુલ બનાવવાની યોજના છે, જેમાં આધુનિક સ્ટેડિયમ, ખેલ સુવિધાઓ અને અન્ય સંલગ્ન માળખાગત સુવિધાઓનો સમાવેશ થશે। જમીન સંપાદનની પ્રક્રિયાને ગતિ આપવા માટે સરકારે અમદાવાદ મ્યુનિસિપલ કમિશનર, ઓરડાના સીઈઓ અને અમદાવાદ જિલ્લા કલેક્ટરની 3 સભ્યોની સમિતિની રચના કરી છે, જે જમીન સંપાદનનું વળતર નક્કી કરશે। હવે લઈશું નાનકડો વિરામ બાદ જોશું જનરલ બોર્ડની કાર્યવાહી। નગરમાં વકફ કાયદાનો વિરોધ અને ભૂગર્ભ ગટર મામલે લોકોમાં નારાજગી। જોતા રહીશું જામનગરની નંબર 1 ન્યૂઝ ચેનલ જીટીપીએલ જામનગર ન્યૂઝ।
જામનગરમાં છેલ્લા 10 વર્ષથી રિયલ એસ્ટેટમાં પ્રખ્યાત નામ ભવ્ય બિલ્ડકોન લાવી રહ્યા છે જામનગરમાં ખૂબ ઝડપથી વધી રહેલા વિસ્તાર એટલે લાલવાડી, જેમાં લાવી રહ્યા છે માત્ર 1 મિનિટના અંતરે તમારા માટે એક પરફેક્ટ લોકેશન પર 3 અને 4 BHK લક્ઝુરિયસ પ્રીમિયમ ફ્લેટ અને કોમર્શિયલ શોપ્સ એટલે ઓર્ચિડ ગ્રાન્ડ, એ પણ 80% લોનની સુવિધા સાથે. તો ચાલો વાત કરીએ ઓર્ચિડ ગ્રાન્ડના વિશેષતાઓ અને સુવિધાઓની. રેરા અપ્રૂવ્ડ, ક્લબ હાઉસ, જીમ, ચિલ્ડ્રન પ્લે એરિયા, મલ્ટીપર્પઝ હોલ, વોકિંગ ટ્રેક, सीनियर सिटीजन एरिया, गज़ीबो, EV चार्जिंग पॉइंट, पर्सनल एलोकेटेड पार्किंग, 2 लिफ्ट, CCTV कैमरा, पावर बैकअप फॉर कॉमन एरिया, अंडरग्राउंड एंड ओवरहेड टैंक, RCC फ्रेम स्ट्रक्चर, फायर सेफ्टी જેવી બીજી ઘણી બધી સુવિધાઓ તો આપ રહસ્યની જોઈ રહ્યા છો. અત્યારે જ સ્ક્રીન પર આપેલા નંબર પર કોલ કરો કે પછી સાઇટ મુલાકાત લો. અમારું એડ્રેસ છે ઓર્ચિડ ગ્રાન્ડ નિયર ઇન્કમ ટેક્સ ઓફિસ બિસાઇડ ત્રિમંદિર, લાલવાડી મેઇન રોડ, જામનગર. જામનગર શહેર હવે મેટ્રો સિટીની હરીફાઈમાં જામનગરનું ગૌરવ કરી શકાય તેવા જેસીઆર ધ એન્ટરટેનમેન્ટ વર્લ્ડમાં એક નવું નજરાણું એલિટ બાય જેસીઆર મલ્ટીબ્રાન્ડ ફેમિલી શોરૂમ. જામનગરના સૌપ્રથમ 12,000 સ્ક્વેર ફૂટ જેવી વિશાળ જગ્યામાં મલ્ટીબ્રાન્ડ શોરૂમ. આ ભવ્ય અને દિવ્ય શોરૂમમાં 50થી વધુ ઇન્ટરનેશનલ બ્રાન્ડના રેડીમેડ વસ્ત્રોનો ડિસ્પ્લે, મેન્સવેર, લેડીઝવેર, બોયઝ અને ગર્લ્સના રેડીમેડ કપડામાં વિશાળ રેન્જ, બ્રાન્ડેડ કંપનીમાં લીવાઇસ, સ્પાઇકર, બીબા, રંગરીતિ, યુસીબી કિડ્સ, બ્લેકબેરી, પાર્ક એવેન્યુ, કલર પ્લસ, માન્યવર, ઝિલિયન, ઓનલી, ગ્લોબલ રિપબ્લિક, જેક એન્ડ જોન્સ, મુક્તિ, ફ્લાઇંગ મશીન, બીઇંગ હ્યુમન, વોય, બેઝિક, ક્રિમ્સન ક્લબ, પેપે, મોન્ટી કાર્લો, ડીલ જીન્સ, રીકેપ, ફેબ ઇન્ડિયા, રેઝી, બીઇન્ડી, રૂકી USA સહિતના બ્રાન્ડેડ વસ્ત્રો હાજર સ્ટોકમાં ઉપલબ્ધ. અમારા શોરૂમમાં ઇકોનોમિક અને પ્રીમિયમ રેન્જ પણ જોવા મળશે. આજે જ ધ જેસીઆર એન્ટરટેનમેન્ટ વર્લ્ડ ખાતે પધારી મનોરંજનની સાથે શોપિંગ કરવાનો પણ લાવો મેળવો. એલિટ બાય જેસીઆર મલ્ટીબ્રાન્ડ ફેમિલી શોરૂમ, થેબા ચોકડી, જામખંભાળિયા હાઈવે, જામનગર. મોબાઈલ 999 ટુ વ્હીલરમાં સૌથી વધુ વેચાણ ધરાવતી ટુ વ્હીલર કંપની હીરો મોટોક્રોપ. હીરો ટુ વ્હીલર કરોડો લોકોની પહેલી પસંદ બની ચૂક્યું છે. સૌથી વધુ ટેકનોલોજી ધરાવતી હીરો મોટોક્રોપ ટુ વ્હીલર હીરોના રેગ્યુલર બાઇક 100cc થી 125cc માં ઉપલબ્ધ. 55,518 એક્સ શોરૂમ કિંમતથી શરૂ. હીરોના પ્રીમિયમ બાઇક 160cc થી 440cc માં. પ્રીમિયમ બાઇક એક્સ શોરૂમ કિંમત 1,30,000 થી 2,49,000. હીરોના લોકપ્રિય સ્કૂટરો 110cc થી 125cc માં. હીરોના સ્કૂટરો એક્સ શોરૂમ કિંમત 75,000 થી 95,000 સુધી. હીરોના મોટરસાઇકલની તમામ રેન્જ જેમાં HF ડિલક્સ, સ્પ્લેન્ડર, પેશન, ગ્લેમર, એક્સ્ટ્રીમની શોરૂમ ઉપર ઉપલબ્ધ. હીરોના સ્કૂટરમાં પ્લેઝર, ઝૂમ, ડેસ્ટિની વિવિધ કલરોમાં. એવરેજમાં નંબર 1. ફાઇનાન્સ શોરૂમ પર ઉપલબ્ધ. મેન્ટેનન્સ નહિવત. ટેકનોલોજી સજ્જ સર્વિસ સ્ટેશન. હીરોના બાઇક અને સ્કૂટરની ખરીદી ઉપર શોરૂમ દ્વારા સરપ્રાઇઝ ગિફ્ટ તો ખરી જ. વર્ષોથી સફળ થયેલ અને કરોડો લોકોના દિલમાં સ્થાન પામેલ હીરોના જ સ્કૂટર અને બાઇક લેવાનો આગ્રહ રાખશો તો પસ્તાવાનો વારો નહીં આવે. ગોકુલ હીરો, જામનગર રાજકોટ હાઈવે, હાપા, જામનગર. મોબાઈલ 92,899 23,051 અને 90,675 72,626. બ્રાન્ચ રણજીત સાગર રોડ, પવનચક્કી, જામનગર. મોબાઈલ 83,479 11,194. જી હા, ગોકુલ હીરો. વિરામ બાદ આપ સર્વે દર્શકોનું ફરી સ્વાગત છે. હવે જોઈએ સમાચાર વિગતવાર. જામનગર મહાનગરપાલિકાની જનરલ બોર્ડની બેઠક આજે શનિવારે સવારે ટાઉન હોલ ખાતે યોજવામાં આવી હતી. જોકે આ બેઠકમાં મેયર તથા કમિશનર ઉપસ્થિત રહી શક્યા ન હતા, જેને કારણે જનરલ બોર્ડની આ બેઠક ડેપ્યુટી મેયર ક્રિસ્ટાબેન સોઢાએ કાર્યકારી મેયર તરીકે સંચાલિત કરી હતી.
આ બેઠકમાં વિપક્ષે સ્પષ્ટ આક્ષેપ કર્યો હતો કે દર 2 મહિને યોજાતી જનરલ બોર્ડની બેઠકમાં વિકાસના કોઈ એજન્ડા લેવામાં આવતા નથી. તમામ પ્રકારની બાબતો સ્ટેન્ડિંગ કમિટીમાં સુલટાવી લેવામાં આવે છે. નગરજનોના ઘણા જ પ્રશ્નો છે, પરંતુ જનરલ બોર્ડમાં આ બાબતોને મહત્વ આપવામાં આવતું નથી. આ ઉપરાંત જામનગરની રંગમતી નદીને ઊંડી ઉતારવાની બાબતનો મુદ્દો તેમજ સ્વામિનારાયણ નગરથી ગાંધીનગર સુધીનો ડીપી રોડનો મુદ્દો તથા ભૂગર્ભ ગટરનો મામલો જનરલ બોર્ડમાં ચર્ચાયો હતો. જનરલ બોર્ડમાં શાસક પક્ષના સભ્ય કિશન માડમ તથા વિપક્ષના આનંદ રાઠોડ, અલ્તાફ ખફી અને રચનાબેન નંદાણીયા વગેરે પ્રશ્નોત્તરીમાં ભાગ લીધો હતો. રચનાબેન દ્વારા ભૂગર્ભ ગટર મામલાની પણ રજૂઆત કરવામાં આવી હતી. જનરલ બોર્ડમાં થયેલી આ કાર્યવાહીના આ રહ્યા લાઈવ દ્રશ્યો. નદી જો ઊંડી ને પોળી થઈ જાય તો આજે અતિવૃષ્ટિ પાણી આવે છે વધારે લોકોના ઘરમાં. એની સાથે સાથે એક મારું સૂચન છે કે સ્વામિનારાયણથી જે ગાંધીનગર સુધીનો જે રોડ છે અમારો, એ પણ પૂરો થાય તો તેમાં પણ નદીમાં જે પાણી આવે છે એ પાણી બધું ત્યાંથી નીકળી જાય ને અમારા કોઈ વિસ્તારમાં પાણી ભરાય નહીં, એવું એક સૂચન છે અમારું. આપણે ખર્ચ આપીએ છીએ કારણ કે એની સામગ્રી વગેરે જોકે પૂરેપૂરો તો નથી આપી શકતા, પણ આપણે રાહત આપીએ છીએ એટલે ઈ પણ આપણો પૈસો બચશે, નદી પણ ઊંડી થઈ જશે. અને તળાવની વાત કરી તો આપણે જે બીજું લેગ આપણે બનાવવા જઈ રહ્યા છે એને ઊંડું કરવાની વાત હતી, એ હજુ ઊંડું નથી થયું, ઈ પણ ઊંડું થાય એવી મારી માંગ છે. પ્રશ્ન છે, ટ્રાફિકના પ્રશ્ન છે, રોડ રસ્તાના પ્રશ્ન છે, ભૂગર્ભ ગટરના પ્રશ્ન છે, સફાઈના પ્રશ્ન છે, નવા આયોજન કરવા માટે બોર્ડમાં કેટલી બજેટના બોર્ડમાં કેટલી જોગવાઈઓ કરી, એક એજન્ડા કોઈ વિકાસના તો લઈ આવે ને. શું કામ ખાલી ચાંદ કરવાનો ખરાબ કરો છો? શું આંગળી ઊંચી કરવાની, અમારે આંગળી ઊંચી કરવાની? અને સ્ટેન્ડિંગ કમિટીમાં તમે બેસી બધું નક્કી કરી લ્યો. જનરલ બોર્ડ દર 2 મહિને આવે, એજન્ડા ક્યાંક તો વિકાસ લક્ષી હોવા જોઈએ ને બેન. તમે જનરલ બોર્ડ 2 મહિને બોલાવો, અમે ચૂંટાયેલા પ્રતિનિધિ છે પ્રજાના, અમને અમારા વોર્ડમાં અમારી પબ્લિકને જવાબ દેવો હોય, જામનગર શહેરની પબ્લિકને જવાબ દેવો હોય છે. માત્ર ને માત્ર સમય પસાર કરો, ટાઈમ પાસ કરો, અધિકારીઓનો ટાઈમ બગાડવા, સભ્યોને અહીંયા બોલાવવા, માત્ર કોઈ વિકાસનો કોઈ એજન્ડા જ નહીં નથી. આ એક જામનગર મહાનગરપાલિકાનો જનરલ બોર્ડ છે. જામનગર શહેરની તમામ જનતાઓને આપણા ઉપર કઈ અપેક્ષા છે, આશા છે. માત્ર ખોટી વાતોમાં આવી જો કે તમારો ગત પેલો બોર્ડ છે, તમારે ડિબેટ શું કરવી. મારો સૂચન છે નર્સરી આયોજનથી દર વર્ષે દર મહિને 2 મહિને જે જનરલ બોર્ડ થઈ જાય, ચેરમેન ને શેર અધ્યક્ષ ને બધા બેઠા છે, થોડુંક કમિટીમાં નાના મોટા પ્રશ્નો પણ બોર્ડમાં પણ એવા પ્રશ્ન લઈ આવો જેથી કરીને જામનગર શહેરની જામનગર ચર્ચા કરી શકી, તમને પણ સૂચન આપી શકી. બંધ કરાવવામાં હું હતી જે તે ટાઈમમાં વેસ્ટ એનર્જી કંપની, કારણ કે અમારા વિસ્તારવાળાને વાંધો હતો. પૃથ્વીસીને વાંધો નથી, વેસ્ટ એનર્જી કંપની ચાલુ છે ને એમાં વોર્ડ નંબર 4 માં એ કંપની ચાલુ છે ને એમાં અમારા વોર્ડના પૃથ્વીસી ભાઈને વાંધો નથી, કંપની ચાલુ છે મને વાંધો છે. હા, એટલે હવે મારી વાત અહીંયા મૂકું છું અને 2 હાથ જોડીને ફરીથી કહું છું કે હું ખરી રીતે હવે મને ફોન આવશે ને તો કમિશનર સાહેબના નંબર દઈ દઈશ અને એમ કહીશ કે નવા સાહેબ આવ્યા છે ગટર સાફ કરાવવા માટે. આ ચોખ્ખી જાહેરમાં બોર્ડમાં ધમકી કયો કે રિક્વેસ્ટ કયો કે જે કયો કમિશનર સાહેબના નંબર દઈ દઈશ કે મને ન કયો એને કયો, મારા માણસો નથી એના માણસો છે. અને બીજું બહેનો 2 હાથ જોડી સિરિયસલી મંદિરે જાતા હશો, તમે તમારા પાર્ટીના કાર્યક્રમમાં જાતા હશો, એકવાર જનમરણ શાખામાં જાઓ, માણસો બહુ હેરાન છે. મારા એકના વોર્ડના નથી, તમારા વોર્ડના છે. પકડવામાં શું આવે એ આપણે કરવાનું થાય જેથી કરીને એની વસ્તી જે ફ્યુચરમાં આપણે એને કંટ્રોલ કરી શકીએ. અચ્છા, તો ખસીકરણ થાય છે? અત્યારે આપણે ટેન્ડર છે પ્રોસેસમાં છે ને ટેન્ડર કેટલા ટાઈમથી પ્રોસેસમાં છે અંદાજે? ના, અત્યારે ફાઇનલ સ્ટેજે છે અને એમને આમ કેટલા ટાઈમથી ખસીકરણ બંધ છે એમ? 2 વસ્તુ ભેગી. 2 વસ્તુ તો ખસીકરણ થયું હોય તો મેં જરૂરિયાતનું મૃત્યુ પામ્યું તો એ ખસીકરણ 100% નહીં થયું હોય ને? નહીં થયું. બધાને ના થાય હોય ને? હા, કેમ ના થાય? નહીં, અત્યારે આપણે 25,000 એટલે હું એમ કહું છું કે આપણે સપોઝ આ કોન્ટ્રાક્ટર છે, મેં આને ટેન્ડર આપ્યું ખસીકરણનું, તો એને 100% કામ કર્યું હોય તો જ હું એને પૈસા દઉં. ગયા વર્ષે આપણે
આપણે 1100 થયેલું હતું ના ના ઈ બરાબર સમજી ગઈ 100% નથી અત્યારે આપણે 25 એટલે આપણે એને પેમેન્ટ પૂરું આપ્યું કે એ તો પર જેટલા કૂતરાનું થતું હોય એના પ્રમાણેના જે ભાવ નક્કી થયેલા હોય એ પ્રમાણે આપણે પેમેન્ટ કરવાનું થાય. તો ગયા વર્ષે આપણે કેટલા કૂતરાનું ગયું રસીકરણો 23-24 માં આપણે 1108 માં આપણે કરેલું હતું. અત્યારે કેટલા કૂતરા છે કઈ ખબર છે આપણે અત્યારે 25000 એટલે ગયા વર્ષે આપણે એનાથી ઓછા છે કે વધારે હશે અત્યારે 25000 છે એ તો આપણે ત્યારે ગણતરી ના કરી શકીએ ને, જે ગણતરી કરીએ એટલે હું એ પૂછું છું ખસી ગયા હતા પણ 1100 નું થયું નથી તો વધ્યા છે ને, કૂતરા વધ્યા જશે અત્યારે. ખસી કરું કે કોઈ મહિના 1100 નું કરેલું છે ને, 25000 થી વધારે છે. જોકે એકંદરે આ જનરલ બોર્ડની બેઠક એકદમ સામાન્ય રહી હતી અને વિપક્ષના નેતા ધવલ નંદાએ તો જનરલ બોર્ડની બેઠક બાદ મીડિયા સમક્ષ પ્રતિભાવ આપવાનું પણ ટાળ્યું હતું, જ્યારે શાસક પક્ષ તરફથી જનરલ બોર્ડના કાર્યકારી મેયર ક્રિષ્નાબેન સોઢાએ જનરલ બોર્ડની કાર્યવાહી અંગે આપેલો પ્રતિભાવ પ્રસ્તુત છે. આજે જનરલ બોર્ડ ટાઉન હોલ ખાતે રાખવામાં આવ્યું હતું. તેમાં આપણે શોક ઠરાવ જયંતિભાઈ ગોહિલ અને કાસમભાઈના પરિવારજનોનું જે મૃત્યુ થયું હતું તેનો શોક ઠરાવ કરવામાં આવ્યો. 6 એજન્ડા હતા. એમાં આપણે ગાર્ડન શાખાનું ડેવલપ માટે આપણે ફોરેસ્ટને આપવાના છે અને સાથે સાથે પ્રધાનમંત્રી આવાસ યોજના 2.0ની સૈદ્ધાંતિક મંજૂરી માટે આપણે જનરલ બોર્ડમાં આવ્યા છે. બાકી તમામ પ્રશ્નોત્તરીનો ખૂબ જ સરસ અને સંતોષદાયક જવાબ આપવામાં આવ્યો છે. આવનારી સ્ટાફ સિલેક્શનની અમારી જ્યારે મિટિંગ થશે ત્યારે ખૂબ જ ટૂંક સમયમાં આપણે આને નિર્ણય લેવામાં આવશે. જેટલી ભૂગર્ભની ફરિયાદ આવી છે હું જાણું છું ત્યાં સુધી એ લોકો ક્યાંય પણ અધિકારીને, હું એમ કહું કે નીચલા સ્ટાફથી કંઈ કામ નથી થતું તો તમે અધિકારીને તો જાણ કરો તો પેનલ્ટી મારશે, પણ આપણે અધિકારીને જાણ કરવી જોઈએ કે ભાઈ આ જગ્યાએ મેં અહીંયા રજૂઆત કરવા છતાં 2 દિવસમાં 3 દિવસમાં મારી ફરિયાદનો નિકાલ નથી થયો તો એ લોકો એ પ્રમાણે પેનલ્ટી લઈ શકે. અધિકારીને જાણ કરવી જોઈએ. અધિકારીથી ન થાય તો પછી કમિશનર લેવલે કે મેયર કે ચેરમેન કે અમારા લેવલે અમને પણ જાણ કરવામાં આવે તો અમે પણ સાથે મળીને જામનગરના તમામ પ્રશ્નો માટે સાથ આપવા તૈયાર. જામનગરમાં આજે શનિવારે સવારે મુસ્લિમ સમાજના ધર્મગુરુ, વકીલો, વેપારીઓ અને શૈક્ષણિક સંસ્થાના તેમજ રાજકીય આગેવાનોએ લાલ બંગલા સર્કલ ખાતે ધરણાનો કાર્યક્રમ આપ્યો હતો. જોકે પોલીસે આ તમામ લોકોને અહીંથી ઉઠાવી લીધા હતા અને વાહનોમાં ભરી લીધા હતા. પોલીસે કુલ 2 ડઝન લોકોની અટકાયત કરી લીધી હતી. મુસ્લિમ સમાજ દ્વારા તાજેતરમાં અમલમાં આવેલા વકફ સુધારણા કાયદાનો વિરોધ કરવામાં આવ્યો છે તથા ગુજરાત સરકાર દ્વારા યુનિફોર્મ સિવિલ કોડ લાવવા માટેના જે પ્રયાસો થઈ રહ્યા છે તે બાબતે પણ વિરોધ નોંધાવવામાં આવ્યો છે. જામનગરના સમગ્ર મુસ્લિમ સમાજ દ્વારા આ બાબતે કલેક્ટર કચેરી ખાતે આવેદનપત્ર આપવામાં આવ્યું હતું અને કાઝીએ ગુજરાતનું પદ ધરાવતા સલીમ બાપુ નાનીવાલાએ આ સમગ્ર બાબત અંગે આપેલી વિગતો પ્રસ્તુત છે. આજે તારીખ 19/4/2025 શનિવાર જામનગર જિલ્લા કલેક્ટર સમક્ષ જામનગરના મુસ્લિમ વકીલો અને ધર્મગુરુ, સામાજિક આગેવાનો, વેપારી સંગઠનના આગેવાનો વકફ સુધારણા બિલ જે હમણાં 2 ગૃહમાં મંજૂર કરવામાં આવ્યું અને દેશના રાષ્ટ્રપતિશ્રીએ પણ મંજૂરી આપી અને ગુજરાતમાં યુસીસી કાયદો લાવવા માટે જે અત્યારે પ્રયત્ન થઈ રહ્યા છે, ગતિવિધિ છે, તેને નકારવા અને વિરોધ દર્શાવવા અમારા મુસ્લિમ સમાજના કાયદાના સુમાહિતગાર વકીલ સાહેબો, અમારા ધાર્મિક આગેવાનો તથા અન્ય અમારા આગેવાનો પોતાનું આવેદનપત્ર લઈ અને વકફ બિલ જે મંજૂર કરવામાં આવ્યું છે એને લઈને આખા દેશના અંદર દરેક મુસ્લિમ વર્ગમાં મોટો વિરોધ છે અને પાર્લામેન્ટમાં પણ 232 સભ્યોએ તેનો વિરોધ કર્યો. રાજ્યસભામાં પણ વિરોધ થયો છે. ધર્મગુરુઓ, રાજકીય લોકો, સામાજિક સંગઠન, શૈક્ષણિક સંસ્થાઓ સર્વે તરફથી વિરોધ થઈ રહ્યો છે કે આમાં જે વર્ષોથી બંધારણે આપેલ સહુલત અને અધિકાર એ આ સુધારણા કાયદા પછી છીનવાઈ જશે.
અને યુસીસી આર્ટિકલ 44 એની જોગવાઈમાં યુસીસી માટે સમય સંજોગ એ પ્રકારના હોય કે નાગરિકો પાસે એના વિશે અભિપ્રાય લઈ અને સખત જરૂરત હોય તો દેશના હિતમાં કે રાજ્યના હિતમાં કે રાજ્યની પ્રજા જનતાના હિતમાં યુસીસી લાવી. પણ આને લઈને કારણ કે ઘણીવાર ભાષણોમાં નેતા એટલે બીજેપીના નેતા ધમકી પણ આપતા હોય અને આડકતરી રીતે ધમકી મુસ્લિમોને જ હોય છે. એનઆરસીની ધમકી, યુસીસીની ધમકી, આ બાબત યોગ્ય નથી. અને મુસ્લિમ સમાજ જે ઈચ્છતો ન હોય તો એની લાગણી ધ્યાનમાં રાખી અને દેશના અંદર જે કાયદામાં બધાને અધિકાર મળેલ છે, બધાય દેશના નાગરિક છે અને દેશના નાગરિક રહેશે. દેશ માટે ભાવના કાલે પણ હતી, આજે પણ છે ને ભવિષ્યમાં પણ રહેશે. આ માંગણી માટે અમે ઉપસ્થિત થયા. જામનગરના વોર્ડ નંબર 4ના કેટલાક વિસ્તારો અને વોર્ડ નંબર 11ના કેટલાક વિસ્તારોમાં ભૂગર્ભ ગટર ભરાઈ જવાની તકલીફો છે. આ અંગે નગરજનોએ પોતાના ઘરે વિડીયો બનાવીને સમાચારો માટે વાયરલ કર્યા છે. આ બંને વોર્ડના રહેવાસીઓના જણાવ્યા પ્રમાણે આ તમામ રહેવાસીઓ ભૂગર્ભ ગટરની સમસ્યાનો વર્ષોથી સામનો કરી રહ્યા છે. કોઈ સફાઈ કામદારો કે વોર્ડના સેનેટરી ઇન્સ્પેક્ટર વગેરે દ્વારા લોકોની આ તકલીફો અંગે ધ્યાન આપવામાં આવતું ન હોય, જેને કારણે આ તમામ રહેવાસીઓમાં નારાજગી અને રોષ જોવા મળી રહ્યો છે. જે અનુસંધાને આજે શનિવારે ટાઉન હોલ ખાતે જામનગર મહાનગરપાલિકાની જનરલ બોર્ડની બેઠક યોજવામાં આવી, ત્યારે વોર્ડ નંબર 4ના નગર સેવિકા રચનાબેન નંદાણીયાએ આ બાબતે સત્તાધીશોનો વિરોધ વ્યક્ત કર્યો હતો અને મહાનગરપાલિકાની ભૂગર્ભ ગટર શાખામાં બેફામ ભ્રષ્ટાચાર થઈ રહ્યો હોય એ અંગે પણ આક્ષેપ કર્યો હતો. જોકે આ મુદ્દે જનરલ બોર્ડના અધ્યક્ષ કૃષ્ણાબેન સોઢાએ પત્રકારો સમક્ષ એમ કહ્યું હતું કે લોકોને ભૂગર્ભ ગટર અંગે ફરિયાદો હોય તો લોકોએ અધિકારીઓને પણ જાણ કરવી જોઈએ. આ સમગ્ર વિષય અંગે રહેવાસીઓના વાયરલ વિડીયો અને નગરસેવિકાએ આપેલી વિગતો પ્રસ્તુત છે. ગટર વાળાને કમ્પ્લેટ છે કે હાથ જોડીને વિનંતી કરીએ છીએ કે ભાઈ તમે ગટર સફા કરાવી દેવાનું. તમને રાજરાજ્ય સોસાયટી શેરી નંબર 6-5 ને એમાં પણ અમે 2 મહિનાથી ફરવરીથી 6 તારીખથી કરીને અમે કમ્પ્લેટ લખાવી હતી. કેટલી ફેરા ફોન કરીએ, કોઈ આવે નહીં. આવે તો ખાલી સરિયા 2 મારીને વયા જાય, કદડું કાઢતા નથી. 5 વર્ષથી અમે કહીને થાકી ગયા છે, કોઈ અમારું સમજતું જ નથી. કહીએ તો આ પાણી ચાલુ થઈ ગયું છે, કદડું કાઢવા કાલે આવશું કાં સાંજના આવશું એમ કહીને આવતા જ નથી. આમ પછી તમે એ લોકોને કેવો કંઈ સફા કરે. પીવાના પાણીમાં વાસ આવે છે, ગટર ભરાઈ જાય, બાથરૂમમાંથી પાણી નથી નીકળતો. તો અમે આવી તો નથી શકતા, અમે ઘરમાં એકલા છીએ લેડીઝ, એટલે અમે આવી ન શકીએ. પણ તમને અમે વિડીયો બનાવીને મોકલીએ છીએ, તમે કમ્પ્લીટ અમારી લખીને અમને સફા કરાવી આપો. નવાગામ ગેડ બજરંગ ફ્લોર મિલ પાસે જે આપણે ભૂગર્ભ ગટર છે એના ક્યારેય કામ થયા નથી અને જે બધાને આ ઘરે બહુ તકલીફ છે કે અંદર કચરા, પ્લાસ્ટિકની બોટલો, અંદર એવડા જીવજંતુ કે કોઈ ધ્યાન જ નથી આપતું. આપણે એમને ફરિયાદ કરી જાય છીએ ત્યારે ખાલી એક સળીઓ મારી ફક્ત 5 મિનિટની અંદર એ લોકો વયા જાય છે. આપણે એમને ફરિયાદ કરી છે તો એ લોકો જવાબ આપણે આપતા નથી. તો માન્ય શ્રી રત્નાબેનને રિક્વેસ્ટ કરી છે કે જે તમે લડત કરી રહ્યા છો એ પરફેક્ટ છે અને બરાબર છે. અમે તમારી પાસે પ્રશ્ન લઈને આવીએ છીએ કે જે ગટરવાળા છે ને એ ગટર સાફ કરવા આવે, કોઈ આવતું નથી. અમે એને બોલાવીએ તોય આવતા નથી. હામા બાપ બોલે અમારા હામે, અને બહુ કહીએ ને પૈસા દઈએ ને તો હરિયો લઈને આવે ને સીધા વહી જાય. અને ગટરનું પાણી ઉભરાય અને અમારા ઘરમાં ભરાય છે. તો હવે આનો પ્રશ્ન હું અમે કરીએ કયો તમે? એટલે જે આ ફરીવારમાં બેન આવે છે એ નથી કરતા કંઈ. એને કહીએ તો એ એમ કે તમે કે ઓફિસે જઈને કહી આવો. તો હવે અમે હાથા કાઢી લઈએ કે તમે સરકારી કામ તમે કરાવો કે શું કરવું કયો? ભૂગર્ભમાં એટલી હદે પ્રશ્નોત્તરી કરી ત્યારે ખબર પડી કે ભૂગર્ભમાં આટલી હદે ભ્રષ્ટાચાર થાય છે. દર વખતે બોર્ડમાં છેલ્લો નંબર રાખે છે. અને મેં પહેલાંય કીધું હતું કે આ બોર્ડ એક નાટક કંપની છે
અહીંયા ખાલી જોઈ લેશું ને જોઈ લેશું જોશી ને થઈ જશે. છેલ્લા 3 વર્ષથી હું રજૂઆત ઘણી બધી જાતની અલગ અલગ પ્રશ્નને લઈને કરું છું. અને પહેલાં વિજય સર હતા કમિશનર સાહેબ, અત્યારે મોદી સર છે કમિશનર સાહેબ, પણ એકેય કમિશનરે અત્યાર સુધીમાં એકેય એરિયાની વિઝિટ કરી નથી. એટલી રજૂઆત કર્યા પછી અને દર વખતે આ ટાઈપના વિરોધ કરી અને અમે શું કામ લોકો સુધી આ મેસેજ પહોંચાડી છે એનું કે આ પબ્લિકની મહેનતના પૈસા છે, જે વેરો ભરે છે, ટેક્સ ભરે છે, એમાં સરકારે અને અધિકારીઓએ એ લોકોને સુવિધા દેવી જોઈએ. હવે આ પબ્લિકના પૈસા આ કાદા કીચડમાં જાય છે. અમે લોકોને આ ટાઈપનો પહેરવેશ કરી અને મેસેજ આપીએ છીએ કે ભૂગર્ભના નામે ખુલ્લેઆમ લૂંટ થાય છે. કોઈ ભૂગર્ભ ગટર સાફ કરવા આવતું નથી. ઓનલાઈન કમ્પ્લેન એ લોકો એમ કહે છે કે 6 મહિનાની 50,000 અમે ઓનલાઈન કમ્પ્લેન કરી. તો તમે 6 મહિનાની 50,000 કમ્પ્લેન કરી, તો અમે જે રોજના 50 ફોન ઉપાડીએ છીએ એનું શું? એનો મતલબ એમ કે વર્ષની 300 કમ્પ્લેન આવે છે. એક કંપનીને આ લોકો 1.5 કરોડ રૂપિયા આપે છે, બરાબર છે. એમાં પેનલ્ટી પૂછી તો કે અમે પેનલ્ટી રૂપે આજે અમે એક પહેરવેશ કર્યો કે આ પબ્લિકની મહેનતના પૈસા છે અને એને રજૂઆત કરે છે કે અમારી ગટર સાફ કરવાઓ, પણ કોઈ ગટર સાફ કરવા જતું નથી, પૈસા માંગે છે અને જાય છે. તો માથા ઉપર અમે શિંગડા પહેરી અને એ કીધું કે અહીંયા જે બેસેલા છે ને એ એક ટાઈપના ખરી રીતે રાક્ષસ છે. એને કોઈ જેમ રાક્ષસને કોઈ અસર ન થાય ને એમ અહીંના અધિકારીઓ પદાધિકારીઓને કોઈ પણ જાતની અસર થતી નથી. આ લોકો રાક્ષસ છે. ફક્ત ને ફક્ત બોર્ડ એક નાટક માટે જ બોલાવે છે, અંદરો અંદર ઠઠ્ઠા મસ્તી કરે છે. આપણે બોલવા ઊભા થઈએ તો આપણે સરખું બોલવા નથી દેતા અને પછી આપણાથી કાંઈ શબ્દ બોલાઈ જાય એ લોકોને અપમાનજનક તો બોર્ડ વોકઆઉટ કરીને વયા જાય છે. એટલા માટે અમારે આ ટાઈપનો કાર્યક્રમ બહાર દેવો પડે છે કે 1.5 કરોડ રૂપિયા આ લોકો લે છે, પેનલ્ટી લેતા નથી અને પબ્લિક પાસે ભૂગર્ભ ગટર સાફ કરવાના પૈસા લે છે. હવે લઈશું નાનકડો વિરામ બાદ જોશું કલેક્ટરના અધ્યક્ષ સ્થાને બેઠક અને બીનાબેન કોઠારીના જન્મદિવસની ઉજવણી સહિતના સમાચારો. જોતા રહીશો જામનગરની નંબર 1 ન્યૂઝ ચેનલ GTPL जामनगर न्यूज. हॉलीडे परिवार में आपका स्वागत है. आप हमारे लिए बहुत इम्पोर्टेंट है. द हॉलीडे वाटर रिसोर्ट अब 2 टाइमिंग सेशन में चलता है. दिन में सुबह 10 से शाम 5 बजे तक और शाम को 6:30 बजे से रात 11 बजे तक. सोमवार से शनिवार को रिसोर्ट में एंट्री महिलाओं के लिए 450 रुपए और पुरुषों के लिए 500 रुपए है, जबकि रविवार को महिलाओं के लिए 500 रुपए और पुरुषों के लिए 550 रुपए एंट्री टिकट रखी गई है. एंट्री टिकट में आप पूरा दिन, पूरा वाटर पार्क, सारे पुल्स और सभी राइड्स अनलिमिटेड उपयोग कर सकते हैं. रिसोर्ट में खाने के लिए रेस्टोरेंट उपलब्ध है, जहां आपको गुजराती, चाइनीज, साउथ इंडियन, फास्ट फूड, आइसक्रीम, कोल्ड ड्रिंक्स सब मिल जाएंगे और आपके ऑर्डर के अनुसार पेमेंट करना होगा. हॉलीडे लाया है खास डिनर पॉइंट उन लोगों के लिए जिनको वाटर पार्क भी एंजॉय करना है और धूप भी नहीं झेलनी है. हम 6:30 बजे से रात को 11 बजे तक आपकी सेवा में रहेंगे, जिसमें 475 रुपए एंट्री फीस हर एक पर्सन की रहेगी और सिर्फ फैमिली को ही एंट्री मिलेगी. शाम को हम एंट्री के साथ अनलिमिटेड फूड कॉम्प्लीमेंट्री दे रहे हैं. फूड के लिए आपको कोई भी चार्ज देना नहीं है, जिसमें आपको सूप, स्टार्टर, पानी पूरी, चार्टर और पंजाबी डिश सब अनलिमिटेड मिलेगा. शाम को वेव पूल और 2 बड़ी राइड्स बंद रहेगी. बाकी सारे पुल्स, चिल्ड्रन एरिया और सारी बॉडी स्लाइड चालू रहेगी. बच्चों के लिए झूले और जंपिंग जैसी एक्टिविटी बिल्कुल मुफ्त रहेगी. आप हमारी वेबसाइट से भी ऑनलाइन बुकिंग कर सकते हैं. राजकोट जामनगर हाईवे पे रोड से दक्षिण साइड में जैन देरासर के पास हमारा रिसोर्ट है. आप गूगल मैप पे द हॉलीडे वाटर रिसोर्ट नाम से भी लोकेशन पा सकते हैं. हॉलीडे वाटर पार्क, जामबुड़ा चौकड़ी, जामनगर राजकोट हाईवे, जामनगर. फोन नंबर 0288 26 66 777. मोबाइल 81 415 56 633.
દુખાવાથી પીડાતા દર્દીઓ માટે જામનગરમાં ફ્રી ડેમો. નમ્રતા વેલનેસ સેન્ટર. ચાલો અપનાવીએ નવીન એક્યુ પલ્સ ટેકનોલોજી, જે લોહીનું પરિભ્રમણ સુધારે, તમારા સ્નાયુઓને શક્તિ આપે, તમારા શરીરને જોમ આપે. ઉપરાંત પંજામાં સોજા થવા, પંજામાં ચડતા ગોટલા અને ગઠ્ઠા થવાની સમસ્યા, અન્ય ઘણા દુખાવાથી મુક્તિ મળે. લોહી પરિભ્રમણથી થતા આ રહ્યા સુધારા અને ફાયદાઓ. કોષની વૃદ્ધિ અને અંગની કામગીરીમાં સુધારો, ત્વચાને વધારે સ્વસ્થ બનાવે, ત્વચાની રોગ પ્રતિકારકતા વધારે, ઓક્સિજનથી સમૃદ્ધ લોહી સ્નાયુઓને આપે, હૃદયની સ્થિતિમાં સુધારો કરે, હાઈ બ્લડ પ્રેશરની સ્થિતિમાં સુધારો કરે, મગજની કામગીરીમાં સુધારો કરે, શરીરમાં જોમ અને શક્તિ વધારે. નબળા રક્ત પરિભ્રમણને પરિણામે અનેક દર્દો આવે છે, જેવા કે ગઠ્ઠા થવા, સોજો ચડવો, તાણ, પગના તળિયામાં જણજણાટી, સાંધાનો લાંબા સમય સુધી દુખાવો, સ્નાયુઓ ખેંચાવા, ગોટલામાં દુખાવો. અમારા સેન્ટરમાં દરેક વ્યક્તિને રોજ 30 મિનિટ ફ્રી ડેમો આપવામાં આવશે. આ સેન્ટરમાં ફ્રી ડેમોનો લાભ લઈ દુખાવાના દર્દથી મુક્તિ મેળવો. વિરામ બાદ આપ સર્વે દર્શકોનું ફરી સ્વાગત છે. હવે જોઈએ સમાચાર વિગતવાર. જામનગર જિલ્લા કલેક્ટર કેતન ઠક્કરના અધ્યક્ષ સ્થાને કલેક્ટર કચેરીના સભાખંડમાં જિલ્લા સંકલન અને ફરિયાદ સમિતિની બેઠક આજે 3જા શનિવારે યોજાઈ હતી. બેઠકમાં જિલ્લા પંચાયત પ્રમુખ મેબેન ગડચર, ધારાસભ્યો હેમંતભાઈ ખવા તથા મેઘજીભાઈ ચાવડા દ્વારા રજૂ કરવામાં આવેલા લોક પ્રશ્નો અને રજૂઆતો પર સત્વરે જરૂરી કાર્યવાહી હાથ ધરવા લગત અધિકારીઓને જિલ્લા કલેક્ટર દ્વારા સૂચના અપાઈ હતી. આ બેઠકમાં નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઇન્ડિયા, PGVCL, GSRTC, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી, અન્ન અને નાગરિક પુરવઠા વિભાગ, જમીન શાખા, ખાણ અને ખનિજ વિભાગ, DILR, જાહેર આરોગ્ય અને બાંધકામ વિભાગ, મહિલા અને બાળ અધિકારીની કચેરી, સિંચાઈ વિભાગને લગત પ્રશ્નો અંગેની લોકોની રજૂઆતો અંગે જનપ્રતિનિધિઓએ લગત વિભાગના અધિકારીઓ સાથે ચર્ચા કરી હતી. આ બેઠકમાં જિલ્લા કલેક્ટરે જનપ્રતિનિધિઓ દ્વારા રજૂ કરાયેલા પ્રશ્નો ધ્યાને લઈ ઉપસ્થિત લગત વિભાગના અધિકારીઓ સાથે ચર્ચા કરી હતી. તેમજ પ્રશ્નોનો સત્વરે નિકાલ આવે તે દિશામાં ત્વરિત કામગીરી હાથ ધરવા તાકીદ કરી લોકોની જરૂરિયાતો અને તેમના પ્રશ્નોને પ્રાથમિકતા આપી સમય મર્યાદામાં કામો પૂર્ણ કરવા અંગે સૂચનો કર્યા હતા. આ બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી વિકલ્પ ભારદ્વાજ, જિલ્લા પોલીસ વડા પ્રેમસુખ ડેલુ, નિવાસી અધિક કલેક્ટર BN ખેર સહિત સંકલન સમિતિના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા. જામનગરના પૂર્વ મેયર અને જામનગર BJPના પ્રમુખ બીનાબેન કોઠારીનો આજે 19મી એપ્રિલે જન્મદિવસ હતો. આ જન્મદિવસના અનુસંધાને જામનગર શહેર BJP કાર્યાલય ખાતે પક્ષના આગેવાનો, કોર્પોરેટરો અને કાર્યકર્તાઓએ બીનાબેન કોઠારીને જન્મદિવસની શુભકામનાઓ પાઠવી હતી. આ તકે શહેર BJP કાર્યાલયમાં કેટલાક જરૂરિયાતમંદ પરિવારોના મહિલાઓને બીનાબેન કોઠારીના હસ્તે અનાજ વગેરેની કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ તકે ડેપ્યુટી મેયર ક્રિસ્તાબેન સોઢા તથા શહેર BJP મહામંત્રી વિજયસિંહ જેઠવા તેમજ કોર્પોરેટર ગોપાલ સોરઠિયા વગેરે હાજર રહ્યા હતા. નેશનલ ટેસ્ટિંગ એજન્સીએ ગત મોડી રાત્રે એન્જિનિયરિંગ કોલેજોમાં પ્રવેશ માટે લેવામાં આવેલી જોઈન્ટ એન્ટ્રન્સ એક્ઝામિનેશન એટલે કે GMAIN 2025ના બીજા તબક્કાનું પરિણામ જાહેર કર્યું છે. જે મુખ્ય સત્ર 1 અને બીજા સત્રની પરીક્ષામાં કુલ 24 ઉમેદવારોએ 100% મેળવ્યા છે. જેમાં રાજસ્થાનના ઓમ પ્રકાશ બહેરા, સક્ષમ જિંદાલ, અર્ણવસિંહ, રજીત ગુપ્તા, મોહમ્મદ અનસ, આયુષ સિંઘલ અને લક્ષ્ય શર્માએ ટોપ પર છે. જ્યારે ગુજરાતના સિવેન વિકાસ તોસનીવાલ અને અદિત પ્રકાશ ભગડેએ 100% મેળવ્યા છે. હવે લઈશું નાનકડો વિરામ, ફરી મળીશું વિરામ બાદ. જોતા રહેશો જામનગરની નંબર 1 ન્યૂઝ ચેનલ GTPL જામનગર ન્યૂઝ. શું કેન્સર જેવી જીવલેણ બીમારીથી બચવું શક્ય છે? હા, જો વહેલા તબક્કે નિદાન અને સમયસર શ્રેષ્ઠ સારવાર આપવામાં આવે તો દર્દીને મોતના મુખમાંથી પાછી લાવી એક સ્વસ્થ અને સકારાત્મક નવજીવન આપવું શક્ય છે. અને આ જ લક્ષ્યને પ્રતિબદ્ધ છે આયુષ કેન્સર હોસ્પિટલ. 40,000 સ્ક્વેર ફીટના વિસ્તારમાં ફેલાયેલ જામનગરની એકમાત્ર કેન્સર સ્પેશિયાલિસ્ટ એવી આ હોસ્પિટલ અત્યાધુનિક ટેકનોલોજી અને મોડર્ન સુવિધાઓથી સુસજ્જ છે.
ફક્ત સાધારણ ચેકઅપ અને સરળ સર્જરીઓ જ નહીં, પરંતુ જીવલેણ બીમારીઓ તથા જટિલ સર્જરીઓને અહીં સફળતાપૂર્વક પાર પાડવામાં આવે છે. અહીં પ્રધાનમંત્રી યોજના હેઠળ આયુષ્માન કાર્ડ તથા મા કાર્ડના ધારકોને તમામ કેન્સર ઓપરેશન સારવાર નિઃશુલ્ક પૂરી પાડવામાં આવે છે અને કેશલેસ ઇન્સ્યોરન્સ જેવી સુવિધા પણ આપવામાં આવે છે. આયુષ કેન્સર હોસ્પિટલની તબીબી વિશેષજ્ઞતાઓમાં સમાવેશ થાય છે રેડિયેશન ઓન્કોલોજી, સર્જિકલ ઓન્કોલોજી, મેડિકલ ઓન્કોલોજી, પ્લાસ્ટિક સર્જરી, એનેસ્થેસિયોલોજી, ક્રિટિકલ કેર, રેડિયોલોજી, પેથોલોજી અને લેપ્રોસ્કોપિક સર્જરી. 80 બેડ ધરાવતી આ હોસ્પિટલમાં અમારા અનુભવી ડોક્ટર્સની ટીમ, ટ્રેન મેડિકલ સ્ટાફ અને મદદરૂપ એડમિનિસ્ટ્રેટિવ સ્ટાફ 24/7 આપની સારવાર અને સમસ્યાઓના નિરાકરણ માટે ઉપલબ્ધ રહે છે. મોડર્ન ટેકનોલોજીથી સુસજ્જ એવા અમારો રેડિયેશન ઓન્કોલોજી વિભાગ મોઢા, સ્તન, ગર્ભાશયના મુખ, મગજ, ફેફસા, પ્રોસ્ટેટ, ગળા, જઠર, આંતર અને અન્ય ઘણા કેન્સરની થેરેપીમાં લાભપ્રદ છે. વિઝનરી અને અનુભવી ડોક્ટર્સની આગેવાની હેઠળ કાર્યરત આયુષ કેન્સર હોસ્પિટલમાં અમારું સપનું છે કે ભારતના દરેક નાગરિકને રાહત દરે વિશ્વસ્તરીય તબીબી સેવાઓ પ્રાપ્ત કરાઈ શકાય. અને આ જ દિશામાં નિરંતર પ્રયત્નશીલ રહેતા અમે મક્કમપણે આગળ વધી રહેલ છીએ. આયુષ કેન્સર હોસ્પિટલ, આધુનિક ઉપચાર, નિઃશુલ્ક સારવાર. વિરામ બાદ આપ સર્વે દર્શકોનું ફરી સ્વાગત છે. હવે જોઈએ હાલાર પંથકની વર્તમાન હલચલ અને આજની અવસાન નોંધ. કાલાવડના કૈલાસનગરમાં રહેતા મયુર નરસિંહભાઈ સાવલિયાના માતા પિતાને મનોજ વિઠ્ઠલભાઈ સાવલિયા અને હિરેન મનોજભાઈ સાવલિયાએ માર માર્યાની ફરિયાદ થઈ છે. જામનગરના મેરાજ હુસેનભાઈ ગંઢારને ચેક પરતના કેસમાં 6 મહિનાની કેદની સજાનો હુકમ થયો છે. 10 વર્ષ પહેલા જોડિયા તાલુકામાંથી દેશી બંદૂક સાથે ગફાર જુમા લાખા અને ઇસ્માઇલ રજાક શેખ ઝડપાયા હતા. આ બંને શખ્સોને 3 વર્ષની કેદની સજાનો હુકમ થયો છે. જામનગર નજીકના દરેડમાં એક બાયોગેસ પ્લાન્ટ નજીક કચરાના મોટા ઢગલામાં આગ ફાટી નીકળી હતી. ફાયર શાખાની ટુકડીએ આગ બુઝાવી છે. જામનગરના નવાગામ ખેડ વિસ્તારમાં જ્યોતિબેન રમેશભાઈ સોલંકી સહિતની 6 મહિલાઓ જુગાર રમતા ઝડપાઈ ગઈ છે. જામનગરમાં એક વેપારીના મોબાઈલનો ઉપયોગ કરીને યુપીઆઈથી 1.15 લાખની રકમની તફડંચી કરનાર ઇસરાઇલ ઇકબાલ સમાને 7 વર્ષની સજાનો હુકમ થયો છે. જામનગરના મહેક ભરતભાઈ ઠક્કર અને વાલજી કરસનભાઈ ધ્રુવ વિરુદ્ધ ચેક પરતની ફરિયાદ થઈ હતી, જે બંનેનો અદાલતમાં છુટકારો થયો છે. લાલપુરના જોગવડ ગામના શિવકરણ મેણસીભાઈ સુમાત વિરુદ્ધ પોક્સો એક્ટ હેઠળ ફરિયાદ થઈ છે, જેની જામીન અરજી મંજૂર થઈ છે. જામનગરમાં ભુજિયા કોઠા નજીક આવેલા પેટ્રોલ પંપના માલિકને અન્ય જગ્યાએ જમીન આપી અહીંથી પેટ્રોલ પંપ ખસેડવા કોર્પોરેશન દ્વારા પ્રયાસ થઈ રહ્યા હોવાની ચર્ચા છે. કલ્યાણપુરના કનકપર માળી ગામના 64 વર્ષના વેજાણંદભાઈ નાથાભાઈ નામના વૃદ્ધનું વીજ આંચકો લાગતા મૃત્યુ થયું છે. કેશુભાઈ લાલચંદભાઈ આહુજાના પત્ની રાણીબેન તે રવિભાઈ અને વિકીભાઈના માતાનું અવસાન થયું છે. સદગતનું ઠમણું રવિવારે સાંજે 6 વાગ્યે ગુરુ નાનક દેવ મંદિરમાં રાખવામાં આવ્યું છે. સ્વર્ગસ્થ હરેશભાઈ એચ ઠાકરના 75 વર્ષના પત્ની ઉષાબેન તે સ્વર્ગસ્થ આરતીબેન તથા કલ્પેશભાઈના માતાનું અવસાન થયું છે. જીટીપીએલ જામનગર ન્યૂઝમાં ફરી જોઈએ આજના મુખ્ય સમાચાર. આફ્રિકન દેશ કોંગોમાં એક નદીમાં 400 માણસ ભરેલી બોટ આગ લાગ્યા પછી ડૂબી જતા 148 લોકોના મોત. અફઘાનિસ્તાનમાં નોંધાતા ભૂકંપના આંચકા. પાકિસ્તાનમાં અઠવાડિયામાં 2 વખત ભૂકંપ. મુંબઈના જૈન દેરાસર પર કોર્પોરેશને બુલડોઝર ફેરવી નાખતા જૈનોની વિશાળ રેલી. અમદાવાદમાં 2036ના ઓલિમ્પિકની તૈયારીઓ માટે શરૂ થતી જમીન સંપાદન કામગીરીઓ. જામનગર કોર્પોરેશનની જનરલ બોર્ડની બેઠકમાં રજૂ થતા નદી સહિતના વિવિધ પ્રશ્નો. આજના સમાચાર પૂર્ણ થયા. ફરી મળીશું આવતીકાલે જીટીપીએલ જામનગર ન્યૂઝમાં. ત્યાં સુધી અમારી ટીમને રજા આપશો. નમસ્કાર.